થેન્ક યુ. કૌટિલ્યભાઈ વોરા વિશે 63 વર્ષની દોસ્તી પછી 5-7 મિનિટમાં યાદોને ખંખોળવી થોડું અઘરું છે. એમના વ્યક્તિત્વ માટે હું એક સાવ સીધો અને સાદું સિમ્પલ વસ્તુ કહું તો એમ કહું કે જેનો અભાવ વાગે કાચશો હથેળીમાં, જેનો અભાવ વાગે કાચશો હથેળીમાં, તાળી દઈને ચાલ્યા ગયા એવા અમને ધવસ્તે રાસમાં. આ 63 વર્ષની દોસ્તી, 5-6 વર્ષ સિનિયર હોવા છતાં હું ગર્વ સાથે એમ કહું કે અમારી આ દોસ્તી હતી. કારણ કે પહેલી જ મુલાકાત ખૂબ સરસ હતી. એ જમાનામાં 2 રીતે એન્જિનિયરિંગમાં જવાતું. એક, સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર ટેસ્ટ આપો અને પ્રી સાયન્સ પછી સીધા જતા રહો, અને બીજું FIBSc કરો અને પછી એન્જિનિયરિંગમાં જાઓ. ભાવનગરના તે વખતના ઘણા નાગરો સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટેસ્ટ આપીને એન્જિનિયરિંગમાં ગયા. અમારી દોસ્તી એવી હતી કે એ લોકો કોલેજમાં આવે, પુનિતભાઈ, કપિંજલભાઈ, કૌટિલભાઈ, એ લોકો કોલેજમાં આવે ને અમે હાઈસ્કૂલમાં આવીએ. એ લોકો નોકરી કરવાની શરૂઆત કરીએ અને અમે કોલેજમાં આવીએ. એટલે સંસ્મરણો એવા છે. એમને પૂછ્યું કે તમે કેમ નહીં ગયા? ડાઉન ટુ અર્થ માણસ કોણ, એનો આ દાખલો છે. એમનો જવાબ હતો કે FIBSc પછી જવાય છે તો 1 વર્ષ આપણે ક્યાં એવા પૈસાવાળા છીએ કે હોસ્ટેલનો ખર્ચો કરીએ. આવા ડાઉન ટુ અર્થ માણસનું વ્યક્તિત્વ થોડા સમયમાં કહેવું અઘરું છે. અને આ ગીત ગુંજારાવનો સ્ટેજ છે, પણ મને તો ભાવનગર વિકાસ વર્તુળ વિકાસ મંડળ યાદ છે. મને ભાવનગર નાગર જીમખાના દરેકે દરેક કાર્યક્રમ યાદ છે. મને ભાવનગરમાં દરેક વખતે આવેલ પુરુષોત્તમ ઉપાધ્યાય યાદ છે. ઇન્કમ ટેક્સના દરેકે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો યાદ છે. અને જોવાની મજા કે ભણતા હતા, વેકેશનમાં આવે તો પણ કાર્યક્રમ એમના વગર ચાલુ નહોતો થતો. અને એ બહુ સારી રીતે જાણે કે અમે આ છોકરાઓ શેતરંજી ઉપાડવાનું કામ કરે છે, એટલે કાર્યક્રમ પૂરો થાય પછી ગાંઠિયા કે હિંમતના પૂરી શાક ખાધા કે નહીં એમ પૂછીને જાય એ વ્યક્તિત્વ. નેતૃત્વના આ ગુણો અમે ત્યારથી એમની પાસે જોયા છે અને શીખ્યા છે. અને એ નેતૃત્વના ગુણો કંઈ એમને એમ નથી આવતા. લોકોની સાથે કઈ રીતે એમણે લોકોને તૈયાર કર્યા છે, કઈ રીતે ગાઈડન્સ આપ્યું છે, એના પણ ઘણા દાખલા છે. ગુજરાતી મીડિયમમાં અમે ભણેલા એટલે ઇંગ્લિશ વાંચવાનો શોખ પૂરો કરવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું છેલ્લું પાનું સ્પોર્ટ્સનું આવે એમાં જઈને વાંચીએ એટલે ખબર તો હોય તે કેટલા રન થયા છે, એટલે ઇંગ્લિશમાં વાંચી લઈએ. એ સમયે કૌટિલભાઈએ 8મી 9મીમાં એમ કહ્યું કે અંદર જાને, અંદર બીજું કંઈ નહીં તો ફિલ્મફેર વાંચશે, એમાં તો ફોટા હોય ને. આ પ્રોત્સાહન છે. અને 3 મહિના પછી તરત પાછું એ પણ કહ્યું હવે આ બહુ વાંચ્યું, ઇલિસ્ટ્રેટેડ વીકલી વાંચ, એમાં જાણવા મળશે. એટલે મારી સાથે તો આ દોસ્તીના વર્ષો હંમેશા યાદ રહેવા છે. પણ મજાની વાત છે કે ભાવનગર નાગર જીમખાનાના સાંસ્કૃતિક કાર્યક્રમો પૈસા ઉઘરાવવાથી માંડીને તે છેલ્લે સૌએ પૂરી શાક ખાધા છે કે નહીં
ત્યાં સુધીનું મેનેજ કરવાનું એ કોલેજમાં ભણતા હોવા છતાં સમય ઓછો હોય છતાં એક પણ કાર્યક્રમ એવો નથી ગયો કે એમણે આ કામ પૂરું ન કર્યું હોય. સ્ટેજ ઉપર આવવાનું ભાગ્ય જ બને એમને. મને નથી યાદ, એકાદ બે નાટકમાં હશે. એ વખતે ટ્રેન્ડ એવો હતો કે જેવું વેવિશાળ થાય એટલે એને નાટકમાં રાખવો, અથવા તો વેવિશાળ કરવાનું હોય તો એને નાટકમાં રાખવો. પણ મને બહુ યાદ નથી કે એ નાટકમાં એકાદ વાર હશે કદાચ. બાકી સ્ટેજ ઉપર અમને ખૂબ સરસ રીતે ટ્રેન કરે, જાણીને કે આ બધા તોફાની છે એટલે સ્ટેજ ઉપર રાખવા સારા, એમ કરીને અમને ટ્રેન કરેલા. એવું ગાઈડન્સ આપનારું વ્યક્તિત્વ અને નેતૃત્વના આ ગુણો પાયામાંથી શીખવીને નહીં, તૈયાર થઈને નહીં, ગળથુથીમાં મળ્યા હશે એવું લાગે. એમની કેરિયરની વાત કરીએ તો એમાં પણ એમનું નેતૃત્વ સફળતાપૂર્વક ઝળકી આવે. મને યાદ છે 68માં BE પાસ થયા પછીના 2 મહિનામાં ભાવનગર પોર્ટના ટેબલ ઉપર ચા મગાવી. આગળ નામ હતું ઇજનેર બંદરી બાંધકામ. એ ઇજનેર બંદરી બાંધકામના ની શરૂઆતથી મેમ્બર સેક્રેટરી ગુજરાત મેરીટાઈમ બોર્ડ બનવું એ સહેલી વાત નથી. અહીંયા બેઠેલા દરેક કોર્પોરેટમાં કામ કરેલ માણસને ખ્યાલ હશે કે આ સુધી પહોંચવું કેટલું અઘરું હશે. પણ એમણે ક્યારે એવું નથી દેખાડ્યું કે આ અઘરું કામ છે ને માટે હું અવેલેબલ નથી, મારી પાસે સમય નથી, એવો ક્યારે શબ્દ જ નથી આવ્યો. આવું વ્યક્તિત્વ એમનું. અને પછી જ્યારે એમ લાગ્યું કે ના હજી આગળ વધાશે, ત્યારે ભલે રાજકીય કારણોસર એ મોટું ન થયું, પણ ગુજરાત પીપાવાવ પોર્ટ તમને ખ્યાલ નહીં હોય પણ મુન્દ્રા કરતાં વધારે સારી ટેકનોલોજીથી તૈયાર થયેલું પોર્ટ છે. એક નેધરલેન્ડ્સનું અને બીજું આ 2 પોર્ટ એ યુનિક પોર્ટ કહેવાય છે. આ આખું એ પોર્ટ તૈયાર કરવાનું કામ કૌટિલ્યભાઈએ કરેલું છે. તકતી ભલે નથી પણ એક પથ્થરે બોલે. આવું વ્યક્તિત્વ. અને એક નહીં, કેટલાય કાર્યક્રમો શરૂ કરેલા છે, કેટલાય ગ્રુપ શરૂ કરેલા છે. મેં તમને કહ્યું એમ ભાવનગરનું જીમખાનું તમને કદાચ નહીં, ઘણા ઓછાને ખ્યાલ હશે, પણ 64માં સાવ બંધ થઈ ગયેલું જીમખાનું, જેના 2 રૂપિયા ઉઘરાવીને જીમખાનું ચાલુ કરાવનાર કૌટિલ્યભાઈ હતા. કાર્યક્રમની અંદર અમને તો યાદ છે કે અમે થોડા મોટા થયા પછી પૈસા ઉઘરાવવા એમની સાથે જતા, તો એ 1-2 જગ્યાએ એવા વડીલોએ એમ કહ્યું કે તારે ઘટે તો આવજે ને, અત્યારે શું કામ લખવા. એટલે અમે બહાર આવીને પૂછ્યું કે કૌટિલ્યભાઈ હવે આ શું? એ કહે તો કે આપણે ઘટ પડે એવું પ્લાનિંગ જ શું કામ કરીએ. આ એમનો કોન્ફિડન્સ. કહો કે ન કહો, ભાવનગરનું નાગર જીમખાનું એમનું હંમેશા ઋણી રહેશે. અહીંયાના કેટલાય પ્રોગ્રામ તમે વાત કરો, એક છે આ ગીત ગુંજરાવું હોય કે નાગર ગરિમા હોય કે 70+ હોય, બધા જ કાર્યક્રમો એમણે બહુ સુંદર રીતે સંભાળેલા. એવું વ્યક્તિત્વ જો આપણી વચ્ચેથી જતું રહે તો એને શ્રદ્ધાંજલિમાં શું કહેવું. હું ફક્ત એટલું કહીશ કે એમણે એક નિયમ રાખ્યો, એ જાળવ્યો. हम तो गुस्ताखी करेंगे जिंदगी में एक बार, यार सब पैदल चलेंगे हम जनाजे पे सवार.